अस्सलाम वालेकुम। आज रोज अपना भावनगर शहरना चावड़ी गेट पावर हाउसनी बाजूमां आवेला हजरत रसूल जमीन पीर मोहम्मद शाह बापू वाड़ीवाड़ानो दर वर्षनी परंपरा मुजब आ वर्षे पण त्रिदिवसीय उर्स शरीफ शानदार रीते उजववामां आव्यो छे। आ उर्स प्रसंगे આપણે પ્રથમ દિવસે નાત શરીફ, મિલાદ શરીફ, જિક્ર શરીફનો પ્રોગ્રામ હતો। ત્યારબાદ બીજે દિવસે એક શાનદાર સંદલ શરીફનો જુલુસ જે દર વર્ષે નીકળે છે તે મુજબ આ વર્ષે પણ આપણે પીર મોહમ્મદ શાહ બાપુની વાડીએથી એક શાનદાર સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું। આ જુલુસ ભાવનગર શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને દરગાહ શરીફમાં આવ્યું। ત્યારબાદ આપણે દરગાહ શરીફની અંદર સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ અને સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી। સતત 3 દિવસ સુધી આપણે રિયાઝના પ્રોગ્રામ પણ કરવામાં આવ્યા હતા। તેમજ બુધવારે આપણે બહેનો માટેનો પણ ઉર્સ મેળો ભરવામાં આવે છે। તે મુજબ આ વર્ષે એ પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। અત્રે એ પણ ખાસ ઉલ્લેખનીય છે કે આપણું જે સંદલ શરીફનું જુલુસ છે, આ જુલુસની અંદર એક હોળી કે જેને યુવાનો હોળી દ્વારા જે હલેસા મારતા હોય અને માઇક બેન્ડ વાજાથી જે રમતા હોય છે, આ હોળી છે ને જુલુસની અંદર ભારે આકર્ષણનું કેન્દ્ર જમાવે છે। તે મુજબ આ વર્ષે પણ આપણા જુલુસની સાથે હોળી સમગ્ર ભાવનગર શહેરના તમામ રાજમાર્ગો પર ફરી હતી। અત્યારે તે પણ ઉલ્લેખનીય છે કે હજરત રોશન જમીન પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાળાની બજાર શરીફમાં એમના દરબારમાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ દરગાહ શરીફમાં આવે છે। તેમાં ખાસ કરીને જુમેરાત એટલે ગુરુવારને દિવસે સાંજે મગરિબના ટાઈમે અહીંયા ભારે મેળો જામે છે। તમામ સમાજ, તમામ ધર્મના લોકો આ દરગાહ શરીફમાં ગુરુવારે પણ આવે છે અને તેમાં પણ ખાસ કરીને ઉર્સ પ્રસંગે ભાવનગર શહેર જિલ્લાના તમામ તાલુકા મથકોમાંથી પણ આ ઉર્સ પ્રસંગે આવે છે અને ગુજરાત રાજ્યમાંથી પણ ઘણા બિરાદરો આ ઉર્સ પ્રસંગે આવે છે। આ ઉર્સ એક કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે અને આજે આપણે દુઆ કરીએ કે આપણા સમગ્ર ભારત દેશની અંદર કોમી એકતા, ભાઈચારો અને એખલાસનો માહોલ કાયમ રહે તેવી આપણે ખાસ દુઆ કરીએ છીએ।